સભામાં પિતા અને પુત્રી વચ્ચેનો વિવાદ સાંભળીને પ્રજા સ્તબ્ધ બની ગઈ. વિશ્વાસ નથી બેસતો કે લોકો શું જોઈ રહ્યા છે. અરે આ તે કેવો પિતા! અરે પિતાએ તો સંતાનનું સુખ જોવાનું હોય છે, અને આ તો પોતાની દીકરીને કૂવામાં ધક્કો મારી રહ્યો છે. કોઈ એમ પણ વિચારે છે આ છોકરીને માત્ર એટલું જ બોલવાનું છે, આપ જ સર્વશક્તિમાન છો, તો એમાં એને વાંધો શું છે? આવું અભિમાન પોતાના બાપ સામે હોય? ભાઈ, આ તો લોકો છે, લોકો તો તરે તરેની વાતો કરવાના છે, પણ આ તો મૈણા હતી. મૈણાએ પોતાના સિદ્ધાંતોના ભોગે સુખનો પક્ષ લેવાનું નક્કી ન કર્યું. એ પોતાના સિદ્ધાંતોમાં અડગ રહી, અને આ વાત પ્રજાપાલ રાજાને જરાક પણ ન ગમી, અને પ્રજાજનોની વચ્ચે એ ઉંબર રાણાને કહે છે, સાંભળો બધા! ઉંબર રાણા, આજથી આ કન્યા હું તને સોંપું છું. જા લઈ જા. એ મૈણા, આજથી આ તારો વર છે. જતી રહે અહીંયાથી, અને આજીવન તારા સિદ્ધાંત નિભાવજે. આ જે બની ગયું એ ઘટનાનો રાજા પ્રજાપાલને જરાક પણ અફસોસ નથી. મૈણા સુંદરીને પણ આ વાતનો અફસોસ નથી, પરંતુ પ્રજાજનોના મન આકળ વિકળ થઈ રહ્યા છે. કોઈ લોકો રાજા પ્રજાપાલને દોષી માને છે, તો કોઈ લોકો મૈણા સુંદરી સામે આક્રોશ વ્યક્ત કરે છે. પણ આવા સંજોગોમાં પણ મૈણા સુંદરી પોતાના સંસ્કાર ભૂલી નથી. એ આવા સંજોગોમાં પણ પિતાને નમન કરવાનું ચૂકી નથી. પિતાને નમન કરે છે, પતિનો હાથ પકડે છે અને ચાલી નીકળે છે. અને મૈણા વિચારી રહી છે, મારે મારા ધર્મની વફાદારી છોડવાની નથી. મારા કર્મે મને જે આપ્યું છે એનો મારે સ્વીકાર જ કરવાનો હોય. પતિ અને પત્ની બંને જણા બેઠા છે. જે ઘટના બની છે એનો સ્વીકાર હજુ સુધી પતિ કરી શક્યો નથી. એને તો પૂરી વાતનો પણ ખ્યાલ નથી. સમજાતું નથી. આજે મારા પુણ્ય કર્મનો ઉદય થયો છે કે પાપ કર્મનો? મૈણા, તારા પિતાએ તને મને સોંપી છે, પણ હજુ મેં તારો સ્વીકાર કર્યો નથી. તું મુક્ત છે. તારે જે કરવું હોય તે તું કરી શકે છે. તું રાજકુમારી છે. તારા અને મારા માર્ગ જુદા હોઈ શકે છે. અરે, તું શા માટે તારા જીવનને બગાડે છે? મારી સાથે રહેવાથી હું તને સુખ તો આપી શકીશ કે કેમ, પણ મારો ચેપી રોગ તો અવશ્ય તને મળશે જ. માટે હું જ તને મુક્ત કરું છું. તું જઈ શકે છે. મારો કોઈ જ તારા માટે પ્રતિબંધ નથી. પતિના આવા વચનો સાંભળીને એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યા. આ વાત કહીને ઉંબર રાણાએ પોતાની હાર્દિક ઉન્નતતા પ્રગટ કરી. એ બિચારી દુઃખી થઈ રહી છે. પોતાના પિતાની સામે અડીખમ અડગ ઊભી રહેનારી આ અબળા પોતાના પતિના આવા વચનો સાંભળીને દુઃખી થઈ ગઈ છે. હિપકે ચડી અને પતિને કહે છે, આપની સાથે આવ્યાનો મને કોઈ અફસોસ નથી, પણ હવે પછી ક્યારે આવા વચનો બોલશો નહીં. મારા પિતાજીએ ભરી સભા સમક્ષ મને આપને અર્પણ કરી છે. આપે મારો સ્વીકાર કર્યો કે નહીં, પણ મેં તો આપનો સ્વીકાર કરેલો જ છે. અને એક આર્ય કન્યા પતિનો સ્વીકાર પોતાના જીવનમાં એક જ વાર કરે છે, અને આર્ય કન્યા જેનો સ્વીકાર કરે છે એને જ આજીવન વફાદાર રહેતી હોય છે. શું આપ મને આર્ય કન્યા માનતા નથી? મારી માન્યતાનો સવાલ નથી, પણ સામાજિક સ્તર તારું અને મારું અલગ છે. શારીરિક રીતે તારી અને મારી વચ્ચેનું અંતર કોઈ પણ માણસ જોઈ શકે એમ છે. આવા સંજોગોમાં હું તને શું સુખ આપી શકીશ? એટલા માટે જ મારું કહેવું છે કે તું તારો માર્ગ શોધી લે. મારા પિતાજી સામે મને આ જ વાંધો હતો. મારા સુખનો માર્ગ મારે શોધવાનો છે કે પછી મારા કર્મે નિયત કરેલો છે? મારો શોધેલો માર્ગ મારી ઈચ્છાપૂર્વક રહેવાનો છે, અને જો એમાં મારે મારા કર્મનો સહારો લેવાનો હોય તો જે સ્થિતિ છે એને બદલવાની વાત જ આવતી નથી નાથ. અને એ જો બદલવાની વાત હોય તો પછી
પિતાજીની વાતનો સ્વીકાર કરવામાં મને વાંધો જ ક્યાં હતો? પણ હવે આપને મારી વિનંતી છે, સમગ્ર સભામાં મેં આપનો પતિ તરીકે સ્વીકાર કરેલો છે. આ ભાવમાં આપ જ મારા પતિ છો અને રહેશો. હું આર્ય કુળની કન્યા છું. મારી ભાવનાઓને આપ આમ તોડશો નહીં. નાથ, અસમાનતા જે આપને દેખાય છે એ આપણા ઉદયના કર્મને આભારી છે, અને એને દૂર કરશે તો તે આપણા કર્મો જ દૂર કરશે. આપણે એના માટે કોઈ પણ પ્રકારની સંકલ્પના કરવાની જરૂર નથી. બંને જણાએ પોતાની ઉન્નતતાનો પરિચય આપી દીધો છે. વિચારો, તે સમયે સામાજિક સ્તર કેવું હશે? તે સમયના માણસોની દ્રષ્ટિ કેવી હશે? દરેક વસ્તુમાં આંતરિક સ્વરૂપ નિહાળવાની વૃત્તિ હશે, અને સાથે સાથે જીવન નિષ્ઠા પણ ભારોભાર ભરેલી હશે. આજે આપણી સમજ કેવી હોય છે? આપણને ગમે એ જ કરવાનું, એમ જ કરવાનું, એવી રીતે જ કરવાનું. સામેવાળા માણસની જરાક જેટલી નાની અમથી ક્ષતિ થાય ને તો આપણે ચલાવી ન લઈએ, પણ જો આપણાથી કોઈ મોટી ક્ષતિ થઈ જાય તો આપણે ચલાવી છે ખરા? હવે મૈણા અને ઉંબર રાણાની વચ્ચે એ સમજ ઊભી થઈ ગઈ છે. એક વિશ્વાસની સ્થાપના થઈ ગઈ છે કે હવે પરસ્પરનો સંબંધ અકબંધ રહેશે. લગ્ન જીવન વિશ્વાસ વગર જીવી જ ન શકાય. નાની નાની વાતોમાં જો અવિશ્વાસ હોય ને તો શાંતિથી જીવન જીવવું અશક્ય બની જાય છે. જેમ શરીરને જીવંત રાખવા માટે શ્વાસની જરૂર પડતી હોય છે ને, એમ સંબંધોને જીવંત રાખવા માટે વિશ્વાસની જરૂર પડતી હોય છે. વિશ્વાસ પરસ્પરને સમજવાની એક નવી દિશા આપે છે. નવો દિવસ ઉગ્યો, નવી સવાર ઉગી, નવી આશા જન્મી. મૈણા સુંદરી સવાર પડતાની સાથે સૌથી પહેલા એને ભગવાન યાદ આવે. ઉંબર રાણાને ભગવાનનો પરિચય નથી. જિનાલયમાં કેવી રીતે જવાનું, ત્યાં જઈને શું કરવાનું, કશું કોઈ બોધ નથી. પણ હવે એક વિશ્વાસ સ્થિર થઈ ગયો છે કે મૈણા જે કહેશે, જે કરશે એ એના હિતમાં જ હશે. આ વિશ્વાસ બહુ અગત્યનો છે. જો કે આજે પણ એવું ચાલે છે ખરું, પણ થોડોક ફરક છે. આજે પતિ પત્નીની વાત માને છે કારણ કે પત્નીનું હિત જોવું એ પતિની ફરજ છે. પણ પતિનું સાચું હિત છે કે નહીં એ વિચારવાની કમનસીબે અમુક પતિઓમાં સમજ હોતી નથી, અને માત્ર પત્નીના જ સુખનો વિચાર થતો હોવાને કારણે મા બાપ સાઈડમાં થઈ જતા હોય છે. કારણ કે પત્નીનું હિત નહીં, સ્વાર્થ સમાયેલો હોય છે, અને એ સ્વાર્થ જ ઘરમાં આગ લગાડે છે. એ દિવસની સુંદર સવારે મૈણા ઉંબર રાણાને કહે છે, આપણને કોઈનો સહારો નહીં હોય ને તો ચાલશે, પણ દેવગુરુનો સહારો તો જોઈશે જ. એમના આશીર્વાદ વગર આપણે આપણા જીવનનો દરિયો તરી શકીશું નહીં. સાંભળો, મારી એક ઈચ્છા છે. તમે મારી સાથે જિનાલયમાં ભગવાનના દર્શન કરવા માટે આવશો? આ ઉંબર રાણાને વિધિનો બોધ ભલે ન હોય, પણ હવે મૈણાનો બોધ તો થઈ જ ગયો છે. તું જે કહીશ હું કરીશ. તું જ મારો શ્વાસ ને તું જ મારો વિશ્વાસ. બંને જણા ભગવાનના દર્શન કરવા જાય છે. મૈણાની પાસે દ્રવ્ય સામગ્રીઓ થોડી ઓછી હતી, પણ હા, ભાવ સામગ્રીનો ભંડાર છે. અને મિત્રો, જ્યારે આપણે ભગવાનની સમીપે જઈએ, દ્રવ્ય સામગ્રી ઓછી હોય તો ચાલે, પણ ભાવ સામગ્રી તો આવશ્યક જ છે. ભગવાન આદિનાથ પરમાત્માના દર્શન કરવા બંને પહોંચી ગયા છે. મૈણા ભગવાનની સ્તુતિ બોલે છે અને ઉંબર રાણો હાથ જોડીને ઊભો છે. ભગવાનના સ્વરૂપનો વિચાર કરી રહ્યો છે. ભગવાન પ્રત્યેના બહુમાનનો વિચાર એટલા ઉમદા ભાવોથી કરી રહ્યો છે કે ભગવાનના દર્શન કરતી વખતે મૈણા સ્તુતિ બોલી રહી છે, અને આ બધું મૈણા શીખી છે. પણ ઉંબર રાણાને આમાંનું કશું જ આવડતું નથી. પણ તેમ છતાં એ મનથી ભગવાન આદિનાથને યાદ કરે છે. પણ મૈણા જે ભાવોથી સ્તુતિ બોલી રહી છે એ ભાવોને પકડવાની ઉંબર રાણા કોશિશ કરી રહ્યો છે. મૈણા પરમાત્મામાં ડૂબી ગઈ છે, અને ઉંબર રાણો એના શબ્દોના ભાવોમાં સ્થિર થઈ ગયો છે. શબ્દોના ભાવોની સાથે પરમાત્ય તત્વના ઊંડાણમાં પહોંચી ગયો છે. એક જાતની ભાવ સમાધિમાં લીન થઈ ગયો છે. આસપાસના વાતાવરણથી એ સાવ બેખબર બની ગયો છે. આદિનાથ ભગવાનના આંતરિક સ્વરૂપના એ સાક્ષાત દર્શન કરતો હોય એવા ભાવોની અનુભૂતિ કરી રહ્યો છે. ભગવાનના હાથમાં એક બિજોરું નામનું ફળ હતું. પરમાત્માની પૂજા કરીને ભગવાનને પુષ્પ ચડાવાતા હોય, કોઈ સરસ મજાની પુષ્પની માળા પહેરાવતા હોય,
મગમગાટ કરતા સરસ મજાના પુષ્પો ને દોરીમાં ગૂંથીને બનાવેલી માળા પરમાત્માના હૃદય પર શોભી રહી હતી. અને એ સમયે એક અદ્ભુત ઘટના બને છે. અચાનક ભગવાનનો એ હાર ઉડ્યો અને આવ્યો ઉંબર રાણાના ગળામાં. અને જે બીજો રૂફળ હતું એ પણ ઉડીને આવ્યું એના હાથમાં. નજરે નિહાળવા વાળાને પણ આશ્ચર્યનો આંચકો લાગે છે. આ ઘટના કોઈ દિવસ જોઈ નથી, કોઈ દિવસ સાંભળી નથી, ને આ શું? મૈના સુંદરી વિચારમાં પડી ગઈ. આ પ્રભુનો કોઈ સંકેત હશે? પ્રભુ કહેવા શું માંગે છે? કદાચ અશાત ના હોય તો કટુકોણની સૂચના સમજાય, અથવા દેવની પ્રસન્નતા હોય તો ભાવ શુભના એધાણ સમજાય. પણ આને શું સમજવું? આજે મારા પુણ્યના સૂરજનો ઉદય થઈ રહ્યો છે. એક જ દિવસમાં મારા માટે કેટલા આનંદજનક બનાવો બની ગયા. વાહ પ્રભુ વાહ, તારી કૃપા હોય તો આવી રોગી અવસ્થા પણ મારા માટે આનંદદાયક છે.